નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રાધા। કોઈ પણ ખેડૂત માટે એની જમીન એટલે એવું કહેવાય કે એના કાળજાનો કટકો। ભલે નાનો અમથો ટુકડો હોય, પણ આ જમીનની માલિકી માટે ખેડૂતોને લડવું પડે તો પછી આનાથી મોટી કમનસીબી હોઈ જ ન શકે। જમીન રીસર્વેનો મુદ્દો ખેડૂતો માટે સૌથી મોટો અને સળગતો મુદ્દો છે। આટલા વર્ષોની રીસર્વેની કામગીરી ચાલી રહી હોવા છતાં આ પ્રશ્નનો ઉકેલ હજુ સુધી નથી આવ્યો। આજે આ મુદ્દા પર ચર્ચા જરૂર એટલા માટે કરવી પડે છે કારણ કે વિધાનસભામાં આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલ ઉઠાવ્યા છે। સર્વેમાં થયેલી ભૂલો પછી રીસર્વેનું કામ સરકારે હાથમાં લીધું, પણ રીસર્વેમાં ખેડૂતોની વાંધા અરજી સામે નિકાલ અરજી જ વધારે બતાવવાના આ મુદ્દે સવાલ થાય છે અને સવાલ થવો સ્વાભાવિક છે। વિમલ ચુડાસમાએ ઉઠાવેલા પ્રશ્નના આધારે જો વાત કરીએ તો ઉનામાં રીસર્વેમાં 184 વાંધા અરજી મળી, જેની સામે 904 અરજીનો નિકાલ બતાવવામાં આવી રહ્યો છે। હવે કોડીનારની વાત કરીએ। કોડીનારમાં 47 જેટલી વાંધા અરજી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી, જેની સામે 247 અરજીનો નિકાલ બતાવી દેવામાં આવ્યો છે। આ તો માત્ર એક જ જિલ્લાની વાત થઈ। આ જ સ્થિતિ અન્ય જિલ્લાઓમાં પણ હશે જ। ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું માત્ર કાગળ પર જ ખેડૂતોની વાંધા અરજીનો નિકાલ બતાવવામાં આવી રહ્યો છે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે જમીનના રીસર્વેની ખેડૂતોની વાંધા અરજી પર ખરેખર કામ થયું છે ખરા? રીસર્વેની કામગીરીમાં ખેડૂતોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે? કારણ કે છેલ્લા 10 થી 12 વર્ષથી ખેડૂતોની સતત આ વાતને લઈને લડાઈ છે, પરંતુ આ મુશ્કેલી, આ વાતનો અંત ક્યારેય નથી આવતો। હા, એમાં નવી નવી વસ્તુ એડ થતી જાય છે। રીસર્વેની કામગીરી આટલા વર્ષોથી ચાલે છે, તેમ છતાં આમાં ત્રુટીઓ કેમ છે? અને જો ત્રુટીઓ છે તો પછી આખી વસ્તુ હટાવી નવેસરથી બીજી કે જ્યાં બિલકુલ ત્રુટી ના આવે એવી કામગીરી કેમ નથી કરવામાં આવતી? સવાલ એ પણ પૂછવો છે કે સરકારની કામગીરીની ત્રુટીઓના કારણે ખેડૂતો કેમ કચેરીના ધક્કા ખાય છે? સરકારી ભૂલના કારણે ખેતરના હક અને માલિકના દાવા માટે ખેડૂતોએ ક્યાં સુધી લડવું પડશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન। તો રીસર્વે કે જે મુદ્દો ઘણા સમયથી ઉઠ્યો હતો, જો કે અલગ અલગ તેને લઈને મુશ્કેલીઓ પણ ખેડૂતોની સામે આવી, ખેડૂતો દ્વારા સતત કેટલાય વર્ષોથી તેમના દ્વારા લડત આપવામાં આવી રહી છે, અથવા તો આ મુદ્દા પર કંઈક ઘટતું કરવામાં આવે, આ મુદ્દાની સમસ્યા કે જેનું સમાધાન લાવવામાં આવે તેવું ખેડૂતો દ્વારા ઘણા વખતથી કહેવામાં આવી રહ્યું છે। એક સમયની વાત કરીએ, 2023ની વાત કરીએ, 2023માં અરજી 5,40,000 હતી, જે અરજી આવે છે આજના સમયમાં 7,67,000 આજુબાજુનો એ આંકડો છે। પ્રેસ કોન્ફરન્સ કરે છે સરકાર પ્રવક્તા કે જેમના દ્વારા એ કહેવામાં આવે છે 2023માં કે જેટલી વાંધા અરજી છે એ વાંધા અરજી અને એમાં નિકાલ લાવવાની કોશિશ કરીશું, અમને 100 દિવસનો સમય આપો। એ 100 દિવસનો સમય 2023ની હું વાત કરી રહી છું। 100 દિવસ તો ક્યારના પતી ગયા, ત્યારબાદના આટલા વર્ષો આવી ગયા અને આજનો આંકડો છે 7,67,000 આજુબાજુનો આંકડો છે। આમાં ક્યાં વાંધા અરજીનો નિકાલ થયો એ વાત એક સવાલ ઘણા બધા કરી જાય છે। 2009-10ની આ એક યોજના લાગુ કરવામાં આવી, કાયદો કાગળ પર જે રીતે લખવામાં આવ્યો છે, જો એ રીતે તેનું કામ કરવામાં આવ્યું હોત તો એ ખેડૂતો માટે, એ સરકાર માટે સ્વર્ગ સમાન હોત। એ 10x10ના હોર્ડિંગ્સ લગાવવાથી શરૂ કરેલી આખી યોજના કે અલગ અલગ પથ્થરો મૂકવામાં આવશે, પથ્થરો કદાચ 1,70,000 ખોડવાના હતા, જેમાંનું કંઈ જ નથી થયું, એ હોર્ડિંગ્સ નથી લગાવવામાં આવ્યા, ખેડૂતોની હાજરીમાં એ માપણી નથી કરવામાં આવી, બધું જ થઈ ગયું છે। છેલ્લે ખેડૂતના હાથમાં એ તમામ વિગતો આવે છે ત્યારે ખબર પડે છે કે આટલા મારા જમીનમાંથી આટલી જમીન તો જતી રહી છે, મારા નામના બદલે બીજા કોઈકનું નામ અહીંયા બોલાઈ રહ્યું છે। કેટલી મુશ્કેલી ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે। આ મુદ્દો આજે ફરી એકવાર એટલા માટે જેના પર ચર્ચા કરવી પડી રહી છે કારણ કે જે વાંધા અરજી, આપ એકવાર આંકડા સાંભળી લો। ઉના 184 અરજી મળી, 904 અરજીનો નિકાલ થઈ ચૂક્યો છે। હું એમ પૂછું છું કે 10 ખેડૂતોએ અરજી કરી કે મારી ખેતરમાં આટલી પ્રોબ્લેમ છે અને સામેથી એવું બતાવી દેવામાં આવે છે કે અમે 50 અરજીનો નિકાલ લાવ્યો છે, પણ અરજી તો 10 જેટલા ખેડૂતોએ જ કરી છે, તો બાકીના 40 જેટલા ખેડૂતો છે એમની તો અરજી છે જ નહીં, તો પછી તમે આ શું બતાવ્યું? બાકીના 40 આંકડો શું બતાવી રહ્યો છે?
એટલું સારું કામ કર્યું છે કે જેને અરજી નથી કરી એનોય નિકાલ તમે લાવી દીધો. ઉના બાદ કોડીનારની 47 અરજી, નિકાલ 247 નો બતાવે છે વિમલ ચુડાસમા, જે ગૃહમાં આજે આવું કહી રહ્યા હતા. સૂત્રાપાડામાં 104 અરજી, 684 અરજીનો નિકાલ બતાવે છે. ત્યારે અરજી કરવા કરતા અરજીનો નિકાલ કેમ વધારે કરવામાં આવે છે, અથવા તો અરજીનો નિકાલ કેમ વધારે બતાવવામાં આવ્યો છે? વિમલ ચુડાસમા કોંગ્રેસના ધારાસભ્ય, જેમના દ્વારા આ મુદ્દા પર આજે ગૃહમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. અને આ સવાલ ખરેખર એક સવાલ અનેક સવાલો સર્જી જાય છે અહીંયાથી. ખેડૂતો કે કુદરતી થપાટ, ત્યારબાદ ભ્રષ્ટાચારની થપાટ, ખેડૂતના જ્યારે પાણી આપવામાં આવે છે કેનાલમાં ભ્રષ્ટાચાર, ત્યાં ગાબડા પડે છે, એ કેનાલમાં ગાબડા પડવાના કારણે એમના ખેતરોમાં ક્યાંક પાણી ભરાઈ જાય છે, આ મુશ્કેલી. જ્યારે પાક વેચવા જાય છે એમાં પણ ભ્રષ્ટાચાર, એમાં પણ મુશ્કેલી. આ બધી જ મુશ્કેલી બાદ ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી, સારું કરવાનો હેતુ, પરંતુ આ હેતુ અહીંયા સુધી પહોંચ્યો છે એ કેટલે અંશે વ્યાજબી છે. અને જો આમાં ક્યાંક ત્રુટી છે તો પછી એ ત્રુટીનું સમાધાન કેમ નથી કરવામાં આવતું? અનેક સવાલો આ વાતને લઈને ઉઠી રહ્યા છે. આજે આ જ મુદ્દા પર આજનું મહામંથન કરીશું. આપણી સાથે હિરેન હિરપરા, નેતા ભાજપ, આજની ચર્ચામાં આપણી સાથે જોડાશે. પાલ આંબલિયા, નેતા કોંગ્રેસ, પણ આપણી સાથે અત્યારે જોડાયા છે. વિઠ્ઠલભાઈ દુધાત્રા, ખેડૂત અગ્રણી, આપણી સાથે જોડાયા છે. અને રમેશભાઈ બુરાણીયા, કૃષિ પત્રકાર, આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે રમેશભાઈ આપનાથી કરવી છે. જે અરજીઓ બતાવવામાં આવી છે એની કરતા અરજીનો નિકાલ વધારે બતાવી દેવામાં આવ્યો છે. આજનો આ સવાલ ગૃહમાં વિમલ ચુડાસમાએ ઉઠાવ્યો છે. આપનું શું કહેવું? છે કે ભાઈ અરજી કરતા વધારે નિકાલ કરવો એટલે હવે ઈ જ આંકડો સમજાતો નથી. આપણે સમજવા બેસીએ તો ઈ ગણિત તમારા કે મારા કે કોઈ ખેડૂતના મનમાં ઈ ગણિત ફિટિંગ જ નથી થતું. એટલે સરકાર પોતાની કામગીરી બતાવવા માટે પ્રશ્નો કરતા જવાબ જાજા આપી દીધા છે કે 10 ને બદલે 50 જણાની અરજીનો નિકાલ. એટલે ઈ કાંઈ મગજમાં ઉતરે એવી જ વસ્તુ નથી. રિયલમાં કેટલી અરજી થઈ અને કેટલાનો સંતોષકારક નિકાલ થયો ઈ જરૂરી હોય છે. બિલકુલ. એટલે કેટલી જ્યારે ખેડૂત દ્વારા કોઈક એક વાત કરવામાં આવે છે કે મારા ખેતરમાં અથવા તો મને આ વસ્તુને લઈને વાંધો છે, એને લઈને ખેડૂત દ્વારા અરજી કરવામાં આવી છે, અને જો અરજીનો જે નિકાલ કરવામાં આવી રહ્યો છે તો સામેના પક્ષથી આપવામાં આવે છે કે આમાં કોઈ વાંધો નથી, પણ ખેડૂતના સંતોષનું શું, એ પણ એક અહીંયા સવાલ ઉઠી રહ્યો છે. વિઠ્ઠલભાઈ, હવે આપને પૂછવું છે, આ સવાલને લઈને આ મુદ્દો આજે જે ઉઠ્યો છે, આપનું શું માનવું? આટલી બધી સરકાર દ્વારા સારી કામગીરી કરી દેવામાં આવી છે. આમ જોવો ને આ બધું લોલમ લોલ હાલે છે. અત્યારે ગુજરાતની અંદર અનેક ધારાસભ્યો, મુખ્યમંત્રીઓએ પણ એક બળાપો કાઢ્યો છે કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે. આ એક ભ્રષ્ટાચારનું જ એક ભરવું સ્વરૂપ છે. એવી રીતે સરકારે કદાચ રિપોર્ટિંગ માંગ્યું હોય કે તમારા જિલ્લાની અંદર કે તમારા તાલુકાની અંદર કેટલી અરજીઓનો નિકાલ કર્યો, ત્યારે અધિકારીઓએ એમનામાં રેન્ડમ 50 અરજીઓ, પછી બીજા કોઈ અધિકારીને પૂછવું તો કેટલી અરજી આવી છે તો કે 10 કે 12 અરજીઓ આવી હતી. એટલે આ બધું એમને હંબંગ હાલે છે અને ભગવાન ભરોસે એમ કહી શકાય કે હાલે છે. અને પ્રજા આખું ભગવાન ભરોસે છે. આ રીસર્વેનો મને એમ છે કેટલી ડિબેટ કરી એ લગભગ કદાચ તમને પણ યાદ નહીં હોય કે રીસર્વેની અંદર અત્યારે આપણે કેટલી ડિબેટો કરીએ છીએ, કેટલા નિકાલો. અરજીનો નિકાલ એટલે તમે એવું ન સમજતા કે એની સમસ્યાનો હલ થયો. નિકાલ એટલે કે એ અરજીને ફાઇલે કરી દીધી છે. એટલે એમાં કાં તો ખેડૂતોને એવો જે તે પરિસ્થિતિ એમને રાખી હોય એને પણ નિકાલ કહી શકાય. કોઈ પણ સમસ્યાનો ન ઉકેલ આવે એને પણ નિકાલ કર્યો કહેવાય. એ પ્રકારની અરજીઓનો નિકાલ થયો છે. પણ ખેડૂતોની જે સમસ્યા છે, સમસ્યાનો નિકાલ નથી થયો. એવા ઘણા બધા દાખલાઓ છે. ઘણા બધા ખેડૂતોને મેં આજે ફોન કર્યા તો કીધું કે અમે વાંધા અરજી આપી હતી, અમારે સર્વે કરી ગયા છે, વર્ષ થયા, 2 વર્ષ થયા, પછી હજી એનો કોઈ ઉકેલ આવ્યો નથી. કેટલાયના સર્વે નંબર ઉડી ગયા છે, કેટલાના સર્વે નંબરમાં ફેરફાર થયો છે, કેટલાના નકશા બદલી ગયા છે. એમાં હજી સુધી કોઈ ખેડૂતની આંગળી સીંધીને એમને તમે એમ નથી કહી શકો કે આ ખેડૂતોનો અરજીનો એની સમસ્યાનો નિકાલ થયો હોય એવું ક્યાંય હજી મારા ધ્યાનમાં નથી. અને આ સાપે સદસુંદર ગળી છે.
આમાં હું તમને એક આગાહી કરી દઉં કે આનો કોઈ ઉકેલ છે જ નહીં સરકાર પાસે. કારણ કે ઉકેલ છે, ઉકેલ જો કરશે ને તો ઘણા બધા ઘર ભેગા થાય હા. એ વિના એનો ઉકેલ જ નથી. કારણ કે એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, જયારે રીત સર્વે, સેટેલાઇટ રીત સર્વે ચાલુ હતો ને ત્યારે બધા એનો આનંદ લૂંટતા હતા. ભ્રષ્ટાચારનો આનંદ લૂંટતા. ખોટે ખોટા સર્વે કરાવવામાં આવ્યા છે. ખોટે ખોટી જમીનો કેટલાને નામે ચડી દેવામાં આવી છે પૈસાથી. અને અત્યારે પણ કોઈ ખેડૂત એવા સમાચારો મળી રહ્યા છે કે પૈસા આપો તો તમારું આગળ નિકાલ થઈ જાય છે, તમારા ખાતે ફરી વખત જમીન ચડી જાય છે, એટલી આવી જાય છે. અને આ બધી ભ્રષ્ટાચારનું એક ભરવું સ્વરૂપ છે અને એનો ખેડૂત ભોગ બની રહ્યો છે. કેટલાય ખેડૂત જમીન વિહોણા થઈ જાય, એનો કોઈ ઉકેલ નથી, એનો કોઈ પીપળીનો ભાવ કોઈ સાંભળે એવી સ્થિતિમાં અત્યારની સંજોગોમાં મને એવું લાગે છે. જયારે બેઠકો થાય છે, ખેડૂતો સાથે બેઠકો થાય છે, ત્યારે એક આશ્વાસન આપે છે. કેટલા વર્ષથી આશ્વાસન આપે છે, કેદી નિકાલ થાય છે? ખેડૂતોને એની ઉપર ધિરાણો લેવાના હોય છે, એની ઉપર પાક વીમો કે બીજી કોઈ લેવાની હોય છે, એની ખરીદી, ટેકાના ખરીદીની અંદર પણ એને હાથમાં જોડવાની હોય છે. ત્યારે ક્યારે નિકાલ થાય છે? મને હમણાં અમારા જુનાગઢની અંદર એક એવો દાખલો મળ્યો. હમણાં તુવેરની ખરીદીની અંદર આશ્ચર્યજનક હું તમને વાત કરું કે કઈ રીતે આ હાલી રહ્યું છે કે એક ખેડૂતોની તુવેર એને ટેકાના ભાવે નખાવી, એટલે હમણાં તમને ખ્યાલ છે 10,000 અરજીઓને સરકારે ઉડાવી દીધી છે. એમાં એ ખેડૂતોની છેદ ઉડી ગયો. તો એ એક ખેડૂત હતો કે જેને ત્યાં સરકારે ક્રોપ કટિંગ તુવેરનું કરેલું છે. બે ગ્રામ સેવકો છે, જિલ્લા કક્ષાના અધિકારીઓ છે, એના વિડીયો છે, એના ખેતરમાં જઈને સરકાર રેન્ડમ ક્રોપ કટિંગ કરે છે. એટલે તુવેરનું ઉત્પાદન વીઘે કેટલું થયું એવા દરેક જિલ્લામાં કે તાલુકા મથકો ઉપર એક ખેડૂતોને, તો એ ખેડૂતોની સેટેલાઇટ સર્વેની અંદર એ ખેડૂતે તુવેર વાવી જ નથી. એવું તમે જોવો તો ખરા કેવી રીતે, કેવો આ તંત્ર નિર્ભર તંત્ર છે કે એમાં કોઈ ખેડૂતની અથવા તો કઈ પ્રકારનું તંત્ર છે કે જેને કોઈ બુદ્ધિ નથી, કોઈ અક્કલનો છાંટો નથી. અને રજૂઆત કરવા જાવ ને તો એ કોઈ ન્યાય મળે એવી અપેક્ષા નથી ક્યાંય. હું તમને વાત કરું કે ખેડૂતોની સર્વે નંબર ઉડી ગયો તો ન્યાય મળે એવી આ તંત્રની અંદર કોઈ જોગવાઈ નથી કે ખેડૂતને ન્યાય મળે. એનો શ્રી સરકાર થઈ ગયો હોય, જમીન ઉડી ગઈ હોય, એનો સર્વે નંબર બદલી ગયો હોય, એનો પીપળીનો ભાવ આ સરકારમાં કોઈ અધિકારી સાંભળે એવી સ્થિતિમાં સરકાર આશ્વાસન આપે છે કે એક પણ ખેડૂતોની વાંધા જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આ રીસર્વેનું પડતું નહીં મૂકી, પ્રમોશન નહીં કરીએ. પણ હજી સુધીમાં આ પ્રકારનું આ જ ગતિએ જો આગળ આવ્યું તો કેટલા વર્ષે આ કામ પૂરું થાય એનું કઈ નક્કી નથી. ઓકે. હિરેનભાઈ હિરપરા પણ આપણી સાથે જોડાયા છે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું. આપની પાસે આવું છું, પરંતુ એ પહેલા મારે પાલભાઈ પાસેથી વાતનો જવાબ મેળવવો છે. પાલભાઈ, 12 વર્ષે તો બાઓય બોલે. આ તો આટલા બધા વર્ષો થઈ ગયા, રીસર્વેની કામગીરી અનેક મુશ્કેલી, અને આજની વાત તો વધારે ચોંકાવનારી. આટલી અરજીની સામે નિકાલ કેટલો બધો આવી ગયો છે. આ કેવી કામગીરી, શું કહેવું આપનું? હું રાધા 3-4 મુદ્દાઓ ખાસ કરીને વાત કરવા માંગુ છું. એમાં મહત્વનો જે વાત છે એ ખૂબ એ છે કે જે તમે ગીર સોમનાથનું કહ્યું કે જે ખેડૂતોએ અરજીઓ કરી એના કરતા વધારે સરકારે નિકાલ કરી દીધો. આ તો આજ સરકારમાં રાધા થઈ શકે કે જ્યાં ખેડૂતોએ 10 ખેડૂતોએ અરજી કરી હોય અને 50 ખેડૂતોની અરજીઓનો સરકારે નિકાલ કર્યો. આ નંબર 1. આ આશ્ચર્ય આમાં હિરેનભાઈ કહી શકશે કે સરકાર આમાં કેવી કામગીરી કરે છે. અને ખાસ મહત્વનું જે 7,67,000 અરજીઓ અને એમાં સરકારે કરેલી કામગીરી, એમાં સરકારે એવું કહ્યું છે કે 1,63,000 અરજીઓ જે છે એની હજી માપણી કરવાની બાકી છે. એટલે એમાં સરકારે કઈ કરતા એ અરજીઓને અડી જ નથી. 1,63,000 અરજીઓ હજી બાકી છે. એને એવું કહ્યું 58,600 અરજીઓ એવી છે કે જ્યાં એને દફતરે કરવામાં આવી છે. એટલે ગુજરાતના 58,600 ખેડૂતોએ ફરીથી અરજી કરવાની રહેશે. આ અરજીનો સરકારે નિકાલ કરી દીધો, ખેડૂતોની સમસ્યાનો નિકાલ નથી થયો. 3,62,000 અરજીઓ એવી છે કે જેની અસર આપવાની હજી કામગીરી કરવાની બાકી છે. હવે આ 3 નો સરવાળો તમે કરો, 3,62,000, 58,600 ને 1,63,000, તો 5,83,600 અરજીઓ થાય છે. એટલે કે 7,67,000 માંથી સરકારે 5,83,600 અરજીઓમાં હજી કઈ કર્યું જ નથી.
તમે સમજો કેટલાનું એને સરકારે કામ કર્યું છે, તાકે 1,83,400 અરજીઓમાં કામ કર્યું છે. કેટલા વર્ષ થઈ ગયા? 11 વર્ષ થઈ ગયા. 11 વર્ષમાં સરકારે 1,83,400 જ અરજીઓનો નિકાલ કર્યો. તો આ રીતે જો આગળ આપણે વધીએ તો મને લાગે છે કે એક આખી સદી આમાં વહી જશે. એટલે બીજું જે વિઠ્ઠલભાઈ કહેતા હતા, વિઠ્ઠલભાઈની વાત હારે હું સહમત આજે નહીં. હું 2014-15 થી વીટીવીમાં લગભગ અમારો 57 કે 60મો એપિસોડ છે. આ જમીન માપણીને લઈને 60 ની આસપાસનું મહામંથન છે. આ 60 ઉપાડીને જોઈ લ્યો. દરેક વખતે મેં કહ્યું છે કે જમીન માપણી રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને નથી. જયારે પહેલું મહામંથન થયું એ સમયે ભાજપના પ્રવક્તા શ્રી કહેતા હતા કે માત્ર 2000 અરજીઓ જે પાલભાઈ છે એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. આજે એ જ સરકારના પ્રવક્તા મંત્રી વિધાનસભામાં એમ કહે છે કે 7,67,000 અરજીઓ છે અને જ્યાં 10 અરજીઓ આવી છે ત્યાં 50 અરજીઓનો નિકાલ કર્યો. તો ખેડૂતોને અને જાહેર માધ્યમોને ગેરમાર્ગે કોણ દોરે છે? આજથી 10 વર્ષ 11 વર્ષ પહેલા પાલભાઈ 2000 અરજીઓમાં રાડો દેતા હતા કે જમીન માપણીનો ઉકેલ નથી. આજે હિરેનભાઈ હું કહું છું કે આ શર્ટનું બટન એક આડું અવરું દેવાય તો બધા જ બટનો ખોલીને ફરીથી જ દેવા પડે. અને બેન તમે આપણે ઇન્ટ્રોની અંદર ખૂબ સારી વાત કરી. આપે કહ્યું કે 10x10 ના હોર્ડિંગ બહુ જે 492 પાનાનો મેન્યુઅલ છે ને, જે 8-9 ની અંદર કેન્દ્ર સરકાર યુપીએ સરકારે જમીન માપણીનો 492 પાનાનો મેન્યુઅલ કર્યો હતો. આ મેન્યુઅલ મુજબ જમીન માપણી થાય તો આપણે ખૂબ સારું કહ્યું કે સ્વર્ગ ખેડૂત માટે સ્વર્ગ હતું. હિરેનભાઈને અને સરકારને વીટીવીના માધ્યમથી યાદ કરાવવા માંગુ છું કે ગામના નકશા જે કંપનીઓ બનાવીને ગઈ છે ને, સફેદ ને કાળો, એની જગ્યાએ 24 કલરમાં નકશા બનાવવાના હતા, ડિજિટલ નકશા કરવાના હતા, 22 લેન્ડમાર્ક બતાવવાનું હતું, ખેડૂતને એલપીએમ આપવાનો હતો, ગ્રામ સભા કરવાની હતા, 100% ક્રોસ વેરિફિકેશન કરવાનું હતું. કાંઈ કર્યું નથી. અને આખા ગુજરાતની જનતાને એની તિજોરી ઉપર પંજો કોનો પડે છે ને એ સમજાવવા માંગુ છું કે આ જમીન માપણીની ભૂલો ઓલી નરેન્દ્રભાઈની માનીતી 8 કંપનીઓ હતી ને, એ કંપનીઓ સુધારા કરવાના હતા. એની જગ્યાએ છેલ્લા 11 વર્ષથી ગુજરાતનો જમીન માપણી વિભાગ આ કંપનીઓનું કામ કરે છે. એનો પગાર જનતાની તિજોરીમાંથી થાય છે, પંજો પડે છે જનતાની તિજોરીમાં. આ કંપનીઓને સરકાર બચાવે છે. બાકી સરકારે કંપનીઓને પાછું બોલાવવી જોઈએ, કોલર પકડીને કામે લગાડવા જોઈએ અને કહેવું જોઈએ કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરી અને ફરીથી એક મારા ગુજરાતનું ગામ માપો. સરકાર એ નથી કરતી. શું કામ નથી કરતી? એનો જવાબ વિઠ્ઠલભાઈએ કહ્યું છે. વિઠ્ઠલભાઈએ જે કહ્યું ને એની વાત હું સહમત છું. એને કહ્યું કે જો એનો ઉકેલ લઈ આવે ને તો કેટલાય ઘર ભેગા થાય એમ છે. બેન તમે માનશો નહીં, હું ઉદાહરણ સાથે કહું. અમદાવાદનું બોપલ હોય, ગુમા ગામ હોય કે રાજકોટની આસપાસના કોઈ પણ ગામ હોય, ઈશ્વરિયા હોય કે જામનગરની આસપાસનું કોઈ પણ ગામ હોય, સુરત, મહેસાણા, વડોદરાની આસપાસનું ગામ હોય, ત્યાં સરકારી ખરાબો એટલે કે જમીનની કિંમત આજે ઓછામાં ઓછા 3-4-5 કરોડ રૂપિયા એક વીઘાના છે. અહીંયા 100 વીઘા 200 વીઘા આ નેતાઓએ પોતાના નામે કરી લીધા છે. આજે આ જમીન માપણી રદ થાય તો એ નેતાઓએ જમીન પાછી કાઢવી પડે એમ છે. અને આ કેટલાય કલેક્ટરો, કેટલાય સચિવો આ જમીન માપણીની કારણે ઘર ભેગા થાય એમ છે. એટલે એના પૈસા બચાવવા માટે કરોડો રૂપિયા. પાલભાઈ, એના પૈસા બચાવવા માટે બીજી જનતા હેરાન થાય છે એવું કહેવું? દાદા 2008-9માં મેં અને ગિરધરભાઈ વાઘેલાએ 2018-19માં સોરી મેં અને ગિરધરભાઈ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ચેલેન્જ સાથે સરકારને કહ્યા હતા. એ જ શબ્દો આજે પાછા રિપીટ કરું છું. આરટીઆઈમાં હું જે જવાબ માંગુ છું સરકાર પાસે, આ સરકાર જો સંપૂર્ણ આરટીઆઈ થી માહિતી આપે તો આખા ગુજરાતનું દેવું માફ થાય. માત્ર ખેડૂતોનું નહીં, સમજો આખા ગુજરાતનું દેવું માફ થાય. એટલી સરકારી જમીન અને ગૌચર ખાનગી માલિકીઓના નામે આ જમીન માપણીના કારણે થયા છે એ સાબિત થઈ જાય. ઓકે હિરેનભાઈ, બધી વાત આપણે ડિટેલથી કરીશું, પણ મને એક આ વાત નથી સમજાતી, મને આંકડા ક્યાંય નથી સમજ પડતી. જો આપ ઉનામાં 184 અરજી મળી, 904 અરજીનો નિકાલ આવી ગયો.
કોડીનારમાં 47 અરજી આવી, 247 અરજીનો નિકાલ આવી ગયો. સૂત્રાપાડામાં 104 અરજી મળી, 684 અરજીનો નિકાલ બતાવે છે. વિમલ ચુડાસમાએ ગૃહમાં આજે કહ્યું. આપ આ મુદ્દે મને સ્પષ્ટતા પાડશો. વીટીવીના માધ્યમ થકી આજે જયારે ગુજરાતના ખેડૂતોની ચિંતા કરી રહ્યા છીએ, રીસર્વેની બાબતમાં જે ખેડૂતોને મુશ્કેલીઓ ઉભી થઈ છે એ બાબતની અંદર રાજ્યની સરકાર એ સંપૂર્ણપણે ખેડૂતોની સાથે છે અને ખેડૂતોને જે મુશ્કેલીઓ ઉભી થઈ છે એમાંથી એમનો રસ્તો સારી રીતે કઈ રીતે નીકળી શકે એ માટેના સતત પ્રયત્ન કરી રહી છે. બેન, મારે આપણે આજે આ જયારે ચર્ચા થઈ રહી છે ત્યારે આના ભૂતકાળની અંદર પણ આપણે જવું જોઈએ. 1900 આસપાસ અંગ્રેજોએ જયારે સાંકળ પદ્ધતિથી જે મહેસૂલ વસૂલવા માટે જે માપણી કરી હતી, સર્વે કર્યો હતો અને ત્યાર પછી 1990 ની અંદર કેન્દ્ર સરકારે જમીનના આધાર પુરાવાઓ જે છે એ કોમ્પ્યુટરાઇઝેશન થાય એના માટે નિર્ણય કર્યો હતો અને જે 1990 ની અંદર નિર્ણય થયો એના માટે આ સ્કીમ માટે એનઆઈસી દ્વારા એક સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું હતું અને 1992 ની અંદર આ યોજના અમલી બની હતી અને પરંતુ અમલી બન્યા પછી 2003 સુધી આની અંદર કોઈ પણ પ્રકારનું કામ થયું ન હતું અને પ્રભાવી કામ ન થયું એના કારણે કેગનો પણ એવો રિપોર્ટ છે કે 13 કરોડ રૂપિયાથી પણ બધાને ખબર છે. આમાંથી લોકો પરેશાન થઈને બહાર નીકળ્યા છે. મને ખાલી આંકડા સમજાવી દો હિરેનભાઈ. 47 ના 247 કેવી રીતે થાય? મને ખાલી એટલું સમજાવી દો. હું એ જ વિષય ઉપર જાઉં છું બેન. હું એ જ વિષય સંપૂર્ણપણે એ જ વિષયની જે ચર્ચા થઈ રહી છે, ગુજરાતના ખેડૂતોના હિત માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ જ વિષય આપના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચે એ માટેની વાત મૂકી રહ્યો છું. એ 13,000 કરોડ રૂપિયાનો 13 કરોડનો ખર્ચ એ કેગે પણ બતાવ્યો છે કે કેન્દ્ર સરકારે એ સમયે એ કર્યો હતો. 2008 ની અંદર પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહ હતા અને મનમોહનસિંહે દેશભરના ખેડૂતોનું મહેસૂલી રેકોર્ડ એ અદ્યતન બને, આધુનિક બને, કોમ્પ્યુટરાઇઝેશન થાય એ માટેની અપીલ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને કરી હતી અને ત્યારે આ દેશની અંદર મોટા ભાગના રાજ્યોની અંદર કેન્દ્રની સરકાર હતી. આ કેન્દ્રની સરકાર હોવા છતાં એમણે આ પ્રોજેક્ટથી એ બધા દૂર રહ્યા. પરંતુ ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમના અત્યારના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એ ગુજરાતની અંદર હતા અને ગુજરાત ટેકનોક્રાફ્ટ તરીકે આગળ વધે. ગુજરાતના ખેડૂતોના સંતાનો એ દેશની અંદર હોય, વિદેશની અંદર હોય કે પોતાના ગામથી દૂર હોય, એમને આંગળીના ટેરવે પોતાનું રેકોર્ડ ગમે ત્યાં હોય એ રેકોર્ડ મળી જાય અને એ રેકોર્ડ કાયમી અદ્યતન રહે એ માટેનો પ્રયાસ એ ગુજરાતમાં ત્યારે થયો હતો અને ઈ-ધરા અને ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત આપણે એમાં સફળતાપૂર્વક એ કામ થયું હતું. એટલા માટે ગુજરાતે આ રીસર્વેનો જે સર્વેનો છે એ સ્વીકાર કર્યો હતો અને ત્યાર પછી સર્વે થયા પછી એમાં જે ત્રુટીઓ આવી એ ત્રુટીઓના નિકાલ માટે આ રાજ્યની સરકારે ખેડૂતો સાથે રહીને જે કઈ મુશ્કેલીઓ છે એ મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ સમયે સમયે કર્યો છે. આ સ્વીકારીએ છીએ કે જમીન રીસર્વેની અંદર ક્યાંક ને ક્યાંક એ તકલીફો થઈ છે, નકશાઓની અંદર હોય, સર્વે નંબરની અંદર હોય, એ તકલીફો થઈ છે એનો સ્વીકાર અમે સંપૂર્ણપણે કરીએ છીએ અને રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતોને સંપૂર્ણપણે હૈયાધારણા આપવામાં આવી છે કે આ રાજ્યની અંદર છેલ્લો સર્વે નંબર બાકી હશે ત્યાં સુધી ખેડૂતોને જે મુશ્કેલી છે એમાં એમને હિરેનભાઈ આપે બધી વાતો જણાવી દીધી. મારી સાથે બે કોલર જોડાયા છે અને ખેડૂત મિત્રોને હું એ પણ ભાઈઓને એ પણ કહેવા માંગુ છું કે આ મુદ્દે જો તમારો કોઈ સવાલ, તમારી કોઈ સમસ્યા હોય તો જણાવો. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં તમામ લોકો જોડાયા છે, જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. બે કોલર જોડાયા છે. અમરેલીથી હંસરાજભાઈ આપણી સાથે જોડાયા છે. હંસરાજભાઈ, આપનું સ્વાગત છે ખૂબ મહામંથનમાં. શું આપની સમસ્યા, આપનું શું કહેવું આ મુદ્દા પર? હા, હવે આ રીસર્વેનો ગોટાળા ઘણા ટાઈમથી છે, આનો કોઈ હજી નિકાલ આવ્યો નથી અને ભાજપ સરકાર આવા વાયદાઓ કેટલા કરતી રહેશે પણ ખેડૂતો માટે આજે આનો કોઈ નિકાલ છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો એનો સંતોષકારક નિકાલ હજી કોઈ દિવસ આ સરકારે કર્યો નથી એવું માનવું છે. ઓકે. જામનગરથી આપણી સાથે ધીરુભા પણ જોડાયા છે. ધીરુભા, આપનું શું કહેવું? અરે રાધાબેન, આજે ભાજપ વાળા વાતો કરે ને કે રીસર્વે કરાવીને અમને પેલું કર્યું, ખેડૂતોને દોડતા કરી દીધા. મારી પોતાની જમીનનો આખો નકશો ફરી ગયો, જે નકશો હતો ને જૂનો એ પ્રમાણે આખી દિશા ફેર થઈ ગઈ. હવે અમારે એ ખર્ચા કરીને તો દોડવાનું ને બધાય.
અને મોટી મોટી વાતો હૈયાધારણા આપી, ભાજપે આખી જિંદગી હૈયાધારણા જ આપી, એ ખેડૂતોનો કોઈ નિકાલ કર્યો નથી. ધીરુભા, મને એક વાત જણાવજો, આપે અરજી અથવા તો ક્યાંય જાઓ છો તો પૈસા વગર કે કામ થાય છે? ધક્કા વગર, પૈસા વગર? અરે બેન, પૈસા વગર તો કોઈ નામ જ નહીં લેવાનું. પૈસા વગર તો કોઈ તમે નામ લ્યો ને તો આખી જિંદગી ધક્કા જ થવાના રહ્યા ખેડૂતો. ઓકે ધીરુભા, આભાર અમારી સાથે જોડાવા બદલ. પાલભાઈ, હિરેનભાઈ, આ વાતનો જવાબ મારે આપની પાસેથી મેળવવો છે, પરંતુ પાલભાઈ કંઈક કહેવા માંગે છે. પાલભાઈ, આ સમસ્યા આપે સાંભળી અને આપ શું કહેવા માંગતા હતા? બેન, હું હિરેનભાઈને એને 2008-9 કહ્યું, એ 8-9 નો જે પ્રોજેક્ટ છે એ મેં કહ્યું, મારી વાતમાં કહ્યું 492 પાનાનો મેન્યુઅલ છે, અને એ મેન્યુઅલ આપણે એન્ટ્રોમાં પણ આપે પણ કહ્યું કે એ જો એનો અક્ષરશઃ અમલ થયો હોત તો ખેડૂતોને ખરેખર સ્વર્ગ સમાન આ યોજના હતી. મારે હિરેનભાઈને પ્રશ્ન એ પૂછવું છે, મને ડાયરેક્ટ જવાબ નહીં આપે એટલે તમે પૂછી આપો કે આ 7,67,000 અરજીઓ પૈકી એક અરજીમાં આખા ગુજરાતમાં છેલ્લા 11 વર્ષમાં એક અરજીના આધારે એક ગામના નકશામાં સુધારો કર્યો હોય તો એ ગામનું નામ જાહેર કરે. આખા ગુજરાતમાંથી એક ગામના નકશામાં અસર આપી હોય ને તો એ ગામનું નામ હિરેનભાઈ જાહેર કરે. આ પ્રશ્ન તમે હિરેનભાઈને પૂછી આપો કે ગામનું નામ આપો. જો તમે 7,67,000 અરજીમાંથી 11 વર્ષમાંથી એક અરજીના આધારે એક ગામના નકશામાં અસર ના આપી હોય તો પછી આ તમે 11 વર્ષથી ખેડૂતોને મૂર્ખ બનાવો છો. ઓકે, ઠીક છે. હિરેનભાઈ, મને ખાલી ટૂંકમાં જવાબ આપજો. જો ગામ તમારી પાસે ગામનું નામ હોય તો પ્લીઝ મને ગામનું નામ આપી દો એટલે આપણે જવાબ મેળવતા થાય આ વાતને લઈને. જે રીતે કોંગ્રેસના મિત્રો આ યોજનાને લઈને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આપણે આજે રાજ્ય સરકારે પણ એના આંકડાઓ જાહેર કર્યા છે. હિરેનભાઈ, 375 અરજીઓ આવી હતી, એમાંથી અરજીઓનો નિકાલ થયો છે. જે અરજીઓનો નિકાલ થયો છે એમની અસરો પણ અપાયેલી છે. આટલી બધી મોટી સંખ્યાની અંદર અરજીઓ આવી હોય અને ખેડૂતોનો સર્વે થયો હોય તો એમાં ખેડૂતો બાકી રહ્યા હોય એવું ન હોય. આ 100% હું કહું છું. આપે જે મને પ્રશ્ન પૂછ્યો છે ગામનું નામ, તો મારી પાસે નથી, કારણ કે એ ગામના નામો સાથે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એ વાંધા હોય છે, વચકા હોય છે અને શોધીને લાવતા હોય છે. પરંતુ વ્યાપક પ્રમાણની અંદર જે કામ થઈ રહ્યું છે એ કામની અંદર જે સારું થયું છે એ તો બતાવો. જ્યાં કઈ મુશ્કેલી છે અમે સ્વીકારીએ છીએ, સરકાર અમારી સ્વીકારે છે કે ખેડૂતને એક પણ રૂપિયો એ અરજીમાં દેવો ન પડે. અરજી પોતાના હાથથી કાગળ ઉપર પોતે લખી શકે એ પ્રકારે અમે અરજીઓ સ્વીકારી રહ્યા છીએ. આટલા બધા છે. મેં પહેલા પણ કહ્યું અને અત્યારે પણ કહું છું કે મુશ્કેલીઓ છે. ગુજરાતના ખેડૂતોને જે મુશ્કેલી પડી છે એમાંથી નિવારણ લાવીને આ સરકાર એ ગુજરાતના ખેડૂતોનું જે જમીન મહેસૂલનું એ રેકોર્ડ છે એ અદ્યતન બનાવશે. ભૂતકાળની અંદર આ સરકારે હિરેનભાઈ 11 વર્ષથી સરકાર અદ્યતન બનાવી રહી છે. 11 વર્ષથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. 11 વર્ષથી ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા જઈ રહ્યા છે. હિરેનભાઈ, તંત્ર સંપૂર્ણપણે કામે લાગ્યું છે અને એ દિશાની અંદર આગળ વધવાના છીએ. ઠીક છે. હિરેનભાઈ, આપે કોલરની વાત પણ સાંભળી હતી. હમણાં જ ધીરુભાઈએ કહ્યું આપને પૈસા વગર કોઈ કામ નથી થતું. 11 વર્ષથી તમે મુશ્કેલીનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરો છો. 11 વર્ષથી એમના ખિસ્સામાંથી પૈસા જાય છે. 11 વર્ષથી ખેડૂત આમાંથી બહાર નથી નીકળતો. આવું, પરંતુ પાલભાઈની વાત સાંભળી લે. પાલભાઈ, ટૂંકમાં, કારણ કે 2 કોલર વધારે જોડાયા છે. રાધા, હિરેનભાઈ જે કહે છે ને, હું ચેલેન્જ સાથે કહું છું, વીટીવી ના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું. મારી વાત જો કેવા જાઉં છું ને એ ખોટી હોય ને તો સરકાર મારી ઉપર કેસ કરે, કાયદેસર કેસ કરે. હું સરકારને ચેલેન્જ સાથે કહું છું, જેટલી અરજીઓ આવી છે અરજીઓ પૈકી આખા ગુજરાતમાંથી એક પણ ગામના નકશામાં સરકારે આજની તારીખમાં અસર આપી નથી. સરકાર માત્ર ને માત્ર એક માપણી સીટ બનાવીને રાખી દે છે. ગામના નકશામાં અસર આપતા જ નથી, અસર આપી નથી. તો હિરેનભાઈ ગામનું નામ ક્યાંથી ગયા? હિરેનભાઈને નહીં, મહેસૂલ મંત્રીને અને સરકારના પ્રવક્તા મંત્રીશ્રીને કહું છું, તમારી પાસે સેટલમેન્ટ કમિશનર છે, દરેક જિલ્લાના SLR છે, DLR છે, સર્વેયરો છે, તમામને કામે લગાડો. એક ગામમાં એક અરજીના આધારે ગામના નકશામાં સુધારો કર્યો હોય તો એ ગામનું નામ સરકાર જાહેર કરે. ઓકે. અમદાવાદથી દિનેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિનેશભાઈ, શું કહેવું આપનું? રાધાબેન, નમસ્કાર. હા, નમસ્કાર. હું દિનેશ પ્રજાપતિ બોલું છું. આ બધું લોલમ લોલ જ ચાલે છે. આવી તો ઘણી બધી ડિબેટો થઈ, પરંતુ આજ સુધી કોઈનો આ પરિણામ મળ્યું જ નથી. ખાલી ફક્ત ને ફક્ત ટીવી ઉપરના અને ટીવીના માધ્યમથી પબ્લિક ખાલી સાંભળે છે એટલું જ. બાકી
કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય કોંગ્રેસ હોય, આ સરકાર પોતે જો ભૂલ એમણે કરી, ભોગવવાની સરકાર નથી, બરાબર છે? ભૂલ એમને કરી હોય, સરકાર આ એનો સુધારો જો જાતે ના લાવે તો પબ્લિકને આ કોઈ પણ જમીન વેચાણ કરતા હોય અથવા તો વેચાણ લેતા હોય ત્યારે દસ્તાવેજ વખતે જે વસ્તુ એવી કરવામાં આવે છે કે ભાઈ આમાં સુધારો કરી લાવો, તમારો આમાં સર્વે નંબરમાં તમારે સુધારો વધારો કર્યા વગર અમે દસ્તાવેજ નહીં કરી આપીએ. આ બધી વસ્તુઓ ઘણી બધી ખેડૂતોને ભોગવવાની આવે છે. અને દરેક સર્વે પોતે જો આમાં એક પણ રૂપિયો લીધા વગર કઈ કામ કરતા તો બતાવો. ક્યાંય પણ આ રીસર્વે મુજબ કોઈ સુધારો વધારો પૈસા વગર ક્યાંય થતો નથી, બરાબર? આ જો કૃષિ મંત્રી જાતે નિરીક્ષણ એકી ઘેરા ત્યાં કરી જઈ અને જાતે જો નિરીક્ષણ કરે તો ભાઈ આમાં શું છે તો આનું પરિણામ મળે, બાકી કોઈ પરિણામ મળવાનું નથી. અરજીઓની જગ્યાએ રહેવાની છે અને જે કોઈ પણ લોકો પૈસા આપીને કામ કરવાના એ લોકોનું જ કામ થવાનું, બાકી નથી થવાનું. આવું તમે ગમે તેટલી રિબેટ કરશો આનું કોઈ પરિણામ નથી મળવાનું. બિલકુલ. એટલે કોઈ પણ ભૂલ આખરે જનતાએ જ ભોગવવાનો વારો આવે છે. બરોડાથી વધુ એક દિનેશભાઈ આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, આપનું શું કહેવું? મારો બરોડાથી બોલું છું, ડભોઈ તાલુકો મારે લાગે. જી. મારે 663 સર્વે નંબર ગામ પારીખા, 22 ગુઠા તેનું 2 ગુઠા કરી દીધું. 8 વર્ષથી હજુ સુધાર્યું નહીં. એ ભાજપના નેતાઓને એવું કહો કે તમે વડોદરા આવો, અમે બતાવીએ કેટલું બાકી છે, કેટલી અરજી પેન્ડિંગ છે, કોનું નહીં સુધર્યું. ખાલી સુધરી ગયું ટીવી પર ના બોલશો. અમે 8 વર્ષથી મારું 22 ગુઠાનું 2 ગુઠા થઈ ગયું. ઓકે, હિરેનભાઈ, આ વાતનો જવાબ છે આપની પાસેથી? જે રીસર્વેની અંદર એ નકશાઓ બદલા હોય, જમીનની અંદર જે માપ ઘટ્યું છે, આ જે પરિસ્થિતિઓ ઉભી થઈ છે એ પરિસ્થિતિઓની અંદર મેં આપને પહેલા પણ કહ્યું છે અને અત્યારે પણ ફરીથી કહું છું કે ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે 100% અમે સ્વીકારીએ છીએ કે ડિજિટલાઇઝેશનની અંદર, સર્વેની અંદર ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ ઉભી થઈ, ક્યાંક સર્વેની અંદર પ્રોબ્લેમ, ખોટા સર્વે થયા છે. આ બધી જે મુશ્કેલીઓ છે એને નિવારવા માટે સરકારે આખા તંત્રને કામે લગાડ્યું છે અને તંત્ર એના દ્વારા બ્લોક બનાવીને સર્વે નંબરોનો સર્વે કરીને ફરીથી જ્યાં કઈ મુશ્કેલીઓ છે એમને એ ક્ષતિઓ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારા રાજ્યના ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે એ મુશ્કેલીનો એ તાત્કાલિક નિવારણ આવે એ માટે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ. ઠીક છે. ભરૂચથી નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ. હાલો. જી નરેન્દ્રભાઈ, આપ જણાવશો. હા રાધાબેન, મારે રીસર્વેની માપણીમાં ભૂલ થયેલી હતી. નકશામાં ફેરફાર છે, બરાબર? મારો સર્વે નંબર અને બ છે, 297 સર્વે નંબર મારો અને બ છે તે તેજા બતાવી દીધા અને મારો બ સર્વે નંબર ખરો ને પંચાયતની જગ્યાએ બતાવી દીધો. હવે મેં અરજી કરેલી એટલે 2019 સાલમાં માટી હો ગયા મારું સુધારા મેં કરાવ્યા હોય જે તે માપણી કરવાનો અધિકારી આવ્યો એને, તો આજ દિન સુધી હું 2 વાર જિલ્લાની કચેરીએ જઈ આવ્યો, ખેડૂત કચેરીએ. હજુ સુધી મને એમ જ થયા કરે છે કે તમારો ફેરફાર જૂના પ્રમાણે કરી દઉં, પણ હજુ સુધી કરેલો નથી. 2019 ની વાત છે? આ 2019 સાલમાં મેં આ રીસર્વે માટે પેલો ફરીથી અરજી સુધારણા માટે કરેલી અરજી એટલે આવેલા માપા સર્વેર આવીને માપી ગયા, પણ હજુ સુધી એ આપેલ નથી. હું 2 વાર ફરીથી પાછો જઈ આવી. ઓકે. મને એમ જ કહે છે કે થોડા દિવસમાં કરી દઉં, થોડા દિવસમાં કરી દઉં. ભાઈ, આ નેતાઓ, આ અધિકારીઓ હજુ કામ કરે છે, તમારી સમસ્યાનું સમાધાન આવશે એવું એમના દ્વારા કહેવામાં આવે છે, એવું લાવશે. કટાક્ષથી બોલી રહી છું. પાલભાઈ આવું, પરંતુ ઈશ્વરભાઈ બનાસકાંઠાથી આપણી સાથે જોડાયા છે. ઈશ્વરભાઈ, આપનું શું કહેવું? ઈશ્વરભાઈ, અવાજ આવી રહ્યો છે? હા જી બેન. રાધાબેન નમસ્કાર. જી ઈશ્વરભાઈ. નમસ્કાર બેન. જી નમસ્કાર. આપ જણાવશો ઈશ્વરભાઈ, શું કહેવું આપનું? મારો પ્રશ્ન બેન આવું જ છે. હું બનાસકાંઠાના થરાદ તાલુકાના લોરાવા ગામથી બોલું છું. હવે મારી જમીન રીસર્વે ની અંદર વધઘટ થઈ ગઈ, બીજાનું નામ મારામાં આવી ગયેલું છે અને મારું નામ બીજે મારા ભત્રીજામાં જતું રહેલું છે અને મારી જગ્યા એને મૂકવી છે. મારી આજુબાજુ બધા શોપિંગો નીકળી ગયા છે. હું 5-6 વર્ષથી આના પ્રોજેક્ટ જઉં છું એટલે કે તમે દિયાલમાં રીસર્વે સુધરાવીને આવો, ત્યાં જઈએ છીએ એટલે અમારો મુદ્દો પતવો પડે છે. આના માટે અમારે કયો ઉપાય કરવો? મેં 3-4 વાર કમ્પ્લેનો કરી પણ એનો કોઈ નિરાકરણ આવતો નથી. ઓકે. આભાર અમારી સાથે જોડાવા બદલ. રમેશભાઈ, બધા જ ખેડૂતોની વાત સાંભળી,
5 થી 6 વર્ષથી તેઓ સતત ધક્કા ખાઈ રહ્યા છે, પણ કોઈ જ ઉકેલ નથી આવતો. હવે એમની સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવી શકાય આવા? હવે આ સમસ્યા જ રીસર્વેની એવી ઊભી થઈ છે કે ફરીથી એકડો ઘૂંટા વગર આ શક્ય નથી. જે પણ માપ ખાનગી કંપનીઓએ કરી સરકારને સુપ્રત કરી દીધું, સરકારે ખેડૂતોને આપ્યું અને ખેડૂતના હાથમાં કાગળિયા હાથબાગના ગયા પછી ખબર પડી કે આટલા અહીંયા વાંધા છે. એકની જમીન બીજામાં, બીજાની જમીન ત્રીજામાં, રસ્તો ક્યાંયનો ક્યાંય, આ બધા પ્રશ્નો ઊભા થયા છે. પહેલા તો જે સર્વે જ મારા એવા સદનસીબે હું ગામડાના એક ફિલ્ડમાં હતો ત્યારે મને જોવાની તક મળી હતી. હવે ત્યારે ખાતેદાર 2 જ હતા અને 8 ખેડૂતોની જમીનની માપી લીધી હતી. ખરેખર માપણી પહેલા જે ગામની માપણી કરવાની હોય ત્યારે આ કંપનીઓએ જે તે ગામના સરપંચ અને તલાટી મંત્રીને સાથે રાખી અને જાહેરાત કરવી જોઈએ કે ભાઈ 4 દિવસ આપણા ગામમાં રીસર્વે આવે છે. આ પહેલો પાયો જ્યાં ખોટો મુકાણો અને એમને આડેધડ સર્વે ખેડૂત ઘરે હોતો હોય કે એ તાલુકા મથકે ગયો, યાર્ડમાં ગયો અને એની જમીનનું સર્વે થઈ ગયું હતું, એટલે એને કોઈ કહેવા વાળું નહોતું. એટલે આ બધા ગોટાળા ઉભા થયા અને એ ગોટાળા સોલ્વ કરવા માટે આજે સરકારી તંત્ર ઊંધે માથે થાય છે, તોય નિકાલ નથી આવતો અને ખેડૂત એમને પીટાયા કરે છે. આનાથી કુટુંબમાં, કારણ કે એક 100 વીઘાનો સર્વે નંબર છે, 2 ભાઈઓ છે, એ 2 ભાઈનો 50-50 વીઘા ભાગ પડ્યા, એના ફરી દીકરાના ભાગ પડ્યા, એટલે એકબીજામાં જમીન જતી રહી, કોઈ નકશા ફરી ગયા છે. તો કુટુંબ વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. પડોશી વચ્ચે જે સારા સંબંધો હતા એ ઝઘડા ઉભા થયા છે. તો સરકાર ખરેખર હવે આ 10 વર્ષથી જો કસરત કરતી, 12 વર્ષ પહેલા સર્વે થયું, 10 વર્ષથી સરકાર સતત સુધારા અરજીઓના નિકાલ કરી રાખે છે અને આપને સરકાર તરફથી આવા જવાબ મળે છે. ત્યારે જૂનું બધું આ રીસર્વેનું પોટલું છે એ અભેરાએ ચડાવી અને સરકારે જે તે સમયે એના અધિકારીઓ રીસર્વેના, જમીન માપણીના ગામ વાઇઝ એક પછી એક કર્યા હોત ને તો 10 વર્ષમાં આવા 2 ગુજરાતના સર્વે થઈ ગયા. બિલકુલ, બહુ જ સાચી વાત કીધી કે 10 વર્ષમાં 2 ગુજરાતના સર્વે થઈ ગયા હોત. પણ આપણે કહ્યું ને રમેશભાઈ, અભેરાઈએ ચડાવવાનું પોટલું બાંધીને એના માટે મજબૂત ઈચ્છા શક્તિ જોઈએ. એના માટે જે 2, 3, 4 લોકોને જે ફાયદો થવાનો છે ને એ ફાયદો નહીં થાય તો વાંધો નહીં. જો આવું વિચારીને અભેરાઈએ ચડાવતા હોય ને તો પછી લોકોના પ્રશ્નના જવાબ મળી જાય. આણંદથી ઉમેશભાઈ આપણી સાથે જોડાયા છે. ઉમેશભાઈ, આપનું શું કહેવું? ઉમેશભાઈ, અવાજ આવી રહ્યો છે? જુનાગઢથી જયંતિભાઈ પણ આપણી સાથે જોડાયા છે. જયંતિભાઈ, આપનું શું કહેવું? રાધાબેન, આ ભાજપ સરકાર છે, ચૂંટણી લડે અતિ મહેનત કરેલી છે, પછી સત્તા મળી જાય એટલે કોઈનું કઈ ધ્યાન રાખતા નથી. એ પોતાના ધંધામાં અને સેટિંગ ક્યાં થાય એ બાબતમાં ચર્ચા કરે છે અને એની નજર ન્યા હોય છે. બાજની જેમ ખેડૂતો વર્ષો થયા એની ખેતીના સર્વે નંબરના અંતે મેં 15 વર્ષ પહેલાની અરજી મૂકી છે. મારે 75 ને 76 સર્વે નંબર છે જુનાગઢમાં. હજી 2 નો સરવાળો 10 એકર થાય છે, નથી કરી દેતા. એ 8 એકર ને 14 ગુંઠા કરે છે. એના માટે એ કિંમત આપે છે. તમારી જમીનની કિંમત કેટલી? આપણે 5 લાખ રૂપિયા, તો કે તો 10,000 રૂપિયા વીઘા એટલે કે એ ચાર્જ તમારે ભરવો પડે અમને ડોનેશનમાં. ડોનેશન વિના કઈ થતું નથી. ભાજપના નેતા હોય તેના મળતિયા હોય તો એનું કામ રાતોરાત થઈ જાય છે. સામાન્ય પ્રજાનું કામ થતું નથી. આ ભાજપ સરકારના ગુણધર્મ છે. બિલકુલ, આભાર ઉમેશભાઈ. સોરી જયંતિભાઈ, ઉમેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. ઉમેશભાઈ, આપનું શું કહેવું? હેલો જી ઉમેશભાઈ. હા, મેં ઉમેશભાઈ બોલ રહા હું. જી મેડમ, એ ભાજપના નેતાને એટલું કોક મારી જમીન 2012માં 60 ગુંઠા જમીન હતી, અત્યારે મારી જમીન 13 ગુંઠા છે. હું અરજી કરીને થાકી ગયો.
હા હિરેનભાઈ, આ તમામ સમસ્યા આપ સાંભળી રહ્યા છો. અરજી કરીને લોકો થાકી ગયા છે. આપની પાસેથી હું જવાબ મેળવવા આવું છું, પરંતુ પાલભાઈ રાહ જોઈ રહ્યા છે. પાલભાઈ જી. બેન, મારે હિરેનભાઈને અને વીટીવી ના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને અને નાગરિકોને એક મેસેજ આપવો છે કે 2018માં વીટીવીએ જ્યારે આ મુહિમ ચલાવી, ગુજરાતના જાહેર માધ્યમોએ આ મુહિમ ચલાવી, ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને 4 કેબિનેટ મંત્રીઓની એટલે કે 4 જણાની એક કમિટી બની હતી. આ કમિટીની અંદર નીતિનભાઈનું કહેવું એવું હતું કે ભાઈ અમે 2 ગામોનો સર્વે કરાવીએ છીએ, એનો જે રિપોર્ટ આવશે એના ઉપરથી અમે નક્કી કરશું કે માપણી રદ કરવી કે ચાલુ રાખવી. હવે એ 2 ગામો હતા, એક ગામ હતું શામોર અને બીજું ગામ હતું પીપર. આ બંને ગામોનો રિપોર્ટ સરકારે દબાવી દીધો છે, આરટીઆઈમાં આપ્યો નથી. પણ ઠીક છે, ટેકનિકલ પ્રોબ્લેમ ફેરફાર 100%. હા હાલો, ઓકે હા, મારો અવાજ આવે છે? હા, હવે આવ્યો. હા પાલભાઈ, આકૃતિ નકશામાં ફેરફાર 100%, કબજા ઓલધમમાં ફેરફાર 49.72%, 5% થી વધારે ક્ષેત્રફળમાં વધઘટ હોય એવું 54%, જે 22 પ્રકારના લેન્ડમાર્ક મૂકવાના હતા એમાં 100% ભૂલ, અને જે પથ્થરો તમે જે વાત કરી એ એક ગામમાં 22 અને એક ગામમાં 27 જે પથ્થરો મૂકવાના હતા. પથ્થરો એટલે રેફરન્સ પોઈન્ટ, ગ્રીડનો પથ્થર અને ટર્સરી પોઈન્ટ. આના આધારે તો આખી માપણી કરવાની હતી. જે 22 અને 27 પથ્થરો મૂકવાના હતા એની જગ્યાએ એક પથ્થર મૂકાણો છે બેન. તો પથ્થર જ નથી મૂકાણા તો માપણી કેવી રીતે થઈ હશે? એટલે આ આખો રિપોર્ટ આવ્યા પછી સરકારે દબાવી દીધો છે. હું ચેલેન્જ સાથે કહું છું હિરેનભાઈને, વીટીવી ના માધ્યમથી ગુજરાત સરકારને ચેલેન્જ કરું છું, મહેસૂલ મંત્રીને ચેલેન્જ કરું છું કે તમારા પેટમાં પાપ ન હોય તો આ શામોર અને પીપરનો રિપોર્ટ જે પ્રેસ કોન્ફરન્સ કરવાના શોખીન પ્રવક્તા મંત્રી શ્રી છે એમને કહો કે આ બંને ગામોનો રિપોર્ટ પ્રેસ કરી અને જાહેર કરે. ઓકે હિરેનભાઈ, આ ચેલેન્જ એક્સેપ્ટ છે કે નહીં એ વાતનો જવાબ લેવા આવું છું, પરંતુ 2 કોલર આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ આપણી સાથે પંચમહાલથી જોડાયા છે. પ્રવીણભાઈ, શું કહેવું આપનું? નમસ્કાર બેન. નમસ્કાર. જી નમસ્કાર પ્રવીણભાઈ. નમસ્કાર. હવે મારો પ્રશ્ન એ છે કે આ કોઈ રીસર્વે કશું કરવાની, જેવી રીતે ત્રણ કૃષિ કાયદા જે સરકારે પાછા ખેંચ્યા એ રીતને કિસાન સંઘ, પાલભાઈ અમલ્યા વાળું સંઘ જે બધા ભેગા થઈને આંદોલન કરે તો જ આ કાયદા પાછા આ રીસર્વે પાછું ખેંચ્યા છે. કોઈ નિરાકરણ આવ્યું છે નહીં એની અંદર. ઓકે કોઈ નિરાકરણ નહીં આવે. આ બધું આ આંદોલન કર્યા વગર કોઈ કિસાન સંઘ આંદોલન કરતું નથી. અરે રોડ ઉપર આવો ને, ચક્કાજામ કરો, દૂધ બંધ કરો, શાકભાજી બંધ કરો, તો તમને આવી જશે. પાલભાઈ પાસેથી જવાબ મેળવી લઈએ. પ્રવીણભાઈ આપ રહેજો અમારી સાથે. પાલભાઈ જણાવો. પ્રવીણભાઈ, અત્યારે અમે દ્વારકા જિલ્લાથી ચાલુ કર્યું છે. અમે દ્વારકા જિલ્લામાં 21,000 અરજીઓ ગામે ગામ જઈ અને ખેડૂતોને લીગલી અરજી તૈયાર કરી છે, જેમાં દરેક ખેડૂત માગણી કરે કે માપણી સંપૂર્ણપણે રદ કરો. એવી 21,000 અરજીઓ લઈ અને કલેક્ટર પાસે, દ્વારકા પાસે ગયા છીએ. અત્યારે જામનગર જિલ્લામાં કામ ચાલુ છે, ત્યાર પછી બનાસકાંઠા અને ધીરે ધીરે આખા ગુજરાતમાં એક ખેડૂત માગણી કરે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો. જેમ ઓલી અરજીઓ કરીએ છીએ એની જગ્યાએ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માગણી સાથેની મુહિમ અત્યારે અમે ચલાવી રહ્યા છીએ. ઓકે ઠીક છે. જામનગરથી હંસરાજભાઈ પણ આપણી સાથે જોડાયા છે. હંસરાજભાઈ, આપનું શું કહેવું? હા રાધાબેન, નમસ્કાર. જી નમસ્કાર. જી હંસરાજભાઈ જણાવશો. હા રાધાબેન, નમસ્કાર. જી નમસ્કાર હંસરાજભાઈ. અમારે ખાલી વરમમી નું 362 માંથી 364 સર્વે નંબર છે, 362 માં કેમ નાખ્યું? આજ 4 થી 5 વખત તો અરજી દીધી, 2-3 વર્ષે કાંઈ ફેરફાર થતો નથી. એમ નામ અમે આજ ધક્કા થાકી ગયા છે. અને નદી અમારે ઓરિય ધોરિયાની મંજૂરી દીધેલી છે, એની 2 ગુઠાની અમને આવતા 8 બાર ઈ રદ કરી નાખ્યા છે. અમારું અહીંયા કનેક્શન બધું છે, જીબી નું, પાણીનું, એ બધું રદ કરી નાખ્યું. તો કેટલી વખત અમે જામનગર ગયા, ધક્કા ખાઈ થાકી ગયા હવે આ સરકારથી. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? આનું કંઈક લાવો. હાલો જી, કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ તો આપણે પ્રમોલ કે રીસર્વે છે તે પછીનું. ઓકે ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા બદલ. હિરેનભાઈ, આ બધી વાતો નથી કહેતી, આ બધી હું વેદના કહું છું.
એક ખેડૂતના ખેતરમાંથી વીજળી કાપી લેવી, ખેડૂતના ખેતર કે જેનો કાળજાનો કટકો કહેવાય એમાંથી અમુક આંકડા ઉપર નીચે થઈ જવા, આ ખેડૂતની પરિસ્થિતિ શું હશે સમજો છો આપ? અને બીજું મારે આપને એ પણ પૂછવું છે, જ્યારે એક મિનિટ, બીજું એ પણ પૂછવું, જ્યારે એવા પણ આક્ષેપ સાથે લાગી રહ્યા છે કે જ્યારે પણ કોઈ પણ અરજી હોય તો એ બિઝનેસમેન અથવા તો રાજકીય વગ ધરાવતો જો વ્યક્તિ કરે તો એનો ઉકેલ તરત આવી જાય છે, બિચારા સામાન્ય ખેડૂત જાય છે તો એનો ઉકેલ નથી આવતો. બેન, ગુજરાતના ખેડૂતો જે અત્યારે વીટીવીના માધ્યમ થકી જે કોલર્સ એ આપને ફોન કરી અને પોતાની વાત રજૂ કરી રહ્યા છે, એમને જે મુશ્કેલીઓ પડી રહી છે, રીસર્વે ના હિસાબે ગુજરાતની સરકાર આ રાજ્યનું જે જમીન મહેસૂલ દફતર છે એને આધુનિક કરવા માટેનો જે પ્રયાસ કર્યો અને પ્રયાસની અંદર ક્યાંક ખામીઓ રહી છે. આ ખામીઓના હિસાબે ગુજરાતના ખેડૂતો ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે. રાજ્યની સરકાર એ સંપૂર્ણપણે, મેં પહેલા પણ કીધું અત્યારે પણ કહું છું કે એ સંપૂર્ણપણે પોતાનું મન ખુલ્લું રાખીને તંત્રને દોડાવી રહી છે અને આ ક્ષતિઓ દૂર થાય એ માટેનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતના ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે, એમની જે વેદનાઓ છે, એ વેદનાઓ માટે હું ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કરી રહી છે, પ્રયાસ કરી રહી છે, પગલા ભરી રહી છે અને છતાં પણ આ જે અરજીઓ છે એનો વ્યાપક પ્રમાણની અંદર મોટા પ્રમાણે આખા રાજ્યની અંદર સર્વે થયું છે અને નિકાલ કરવામાં ક્યાંક એ ધીમી ગતિ રહી છે. ધીમી ગતિ રહેવાનું કારણ એ કે એમાં હવે પછી એ ભૂલો ન થાય. આમ છતાં જે ખેડૂતોની મુશ્કેલી છે, વ્યથા અને વેદના છે, એવા ખેડૂતોની હું માફી ચાહું છું અને સાથે સાથે એમને એક ખાતરી પણ આપું છું કે આ રાજ્યનું જમીન દફતર જે છે એ પ્રમોલ્ગેશન થયા પછી એમાં જે ક્ષતિઓ રહી છે એ ક્ષતિઓના નિરાકરણ થયા પછી એ અનેક વર્ષો સુધી એ આધુનિક રેકોર્ડ એ ગુજરાતના ખેડૂતોને પેઢી દર પેઢી એ ઉપયોગમાં આવનારું છે અને જ્યાં બેઠા હશે ત્યાં એ પોતાની સાચી પરિસ્થિતિઓથી એ વાકેફ થશે. અત્યારે જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીનો અંત આવે એ માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને આગામી સમયની અંદર ગુજરાતના જે ખેડૂતો છે એની મુશ્કેલીઓ દૂર થશે. ઉપરાંત તમે બીજો પ્રશ્ન એ પણ કર્યો છે કે ઉદ્યોગપતિઓ એ પૈસા આપે કે રાજકીય લોકો પૈસા આપે એટલે એમના ખેતરનો જે તકલીફો છે રીસર્વે થઈ જાય છે અને સામાન્ય ખેડૂતો છે એમનો રીસર્વે થતો નથી. પરંતુ બેન, એવું નથી. એ જે અરજીઓ આવી છે એ પ્રકારનું રેકોર્ડ એ નિભાવવામાં આવ્યું છે અને ક્રમશઃ અરજીઓનો નિકાલ થાય છે અને આ ગુજરાતના ખેડૂતો પાસેથી કોઈ માયનોલાલ અધિકારી એ રીસર્વેના નામે જો પૈસા માંગતો હોય તો ગુજરાત ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના એ કાર્યકર્તા તરીકે અને અહીં બેઠેલા જે આ ટીવીના માધ્યમથી જવાબ આપી રહ્યા છે એમાં કૃષિ પત્રકાર રમેશભાઈ પણ છે અને દત્તાત્રેય સાહેબ પણ છે, સાથે કોંગ્રેસના નેતાઓ પણ છે. પણ આવો કોઈ પણ બનાવ એ ગુજરાતના ખેડૂતોને સૂચવા માટેનો પ્રયાસ થતો હોય તો આપણે સૌ સાથે મળીને આવા અધિકારીને ઘર ભેગા કરવા માટે આ રાજ્યની સરકાર ક્યાંય ખચકાશે નહીં અને આ રાજ્યના મુખ્યમંત્રી એ સતત આવી જે કઈ ઘટનાઓ બની રહી છે એમાં જવાબ આપી દો હિરેનભાઈ. એક અધિકારીને પકડ્યો આજ સુધી, હિરેનભાઈ એક લાઈનમાં જવાબ આપી દો. એક અધિકારીને પકડ્યો આજ સુધી, નામ સાથે જણાવી દો મને ખાલી. આપ અનેક વખત જોઈ રહ્યા છો કે રાજ્યના મુખ્યમંત્રીએ ક્લાસ 1 અધિકારીઓને સ્વેચ્છાએ એની સામે પગલા લઈ અને નિવૃત્ત પણ કર્યા છે, એમની સામે એક્શન પણ લઈ રહ્યા છીએ. એટલે આવી કોઈ ઘટનાઓ હશે તો ખેડૂતોને મુશ્કેલી હશે તો એની સામે પગલા પણ ભરશે. ખેડૂતોને મુશ્કેલી હશે નહીં, ખેડૂતોની મુશ્કેલી અઢળક છે ભાઈ, બહુ બધી છે. પાલભાઈ આપની પાસે આવું, પરંતુ નંદલાલભાઈ વંથલીથી આપણી સાથે જોડાયા છે, એમની પાસેથી પ્રતિક્રિયા મેળવી લઈએ. જી નંદલાલભાઈ. શિવદાનભાઈ સુરેન્દ્રનગરથી પણ આપણી સાથે જોડાયા છે. શિવદાનભાઈ, આપનું શું કહેવું? આમાં બેન જે રીસર્વે કર્યું ને એની અંદર એમને ટિપ્પણ પ્રમાણે માપણી કરે તો જ સાચી માપણી થાય. મારું ખેતર 3 ને 30 હતું, 3 30 46, નવી માપણીમાં 3 ને 8 થઈ ગયું. હવે એ ખેતર મેં વેચવું છે તો એ કે અમે જેટલું હાથબારમાં જે ક્ષેત્ર પર એટલા પૈસા આપીએ, બાકીનું માપ ના આપીએ તો હવે અમારે કરવું શું? તો આ માપણી તદ્દન રદ કરવાની જરૂર છે, કારણ કે ફરી ટિપ્પણ પ્રમાણે માપણી સાચી થાય. ઓકે, ઠીક છે, આભાર. વિઠ્ઠલભાઈ, બધા જ ખેડૂતોની તમામ વાતો સાંભળી આપે, એ બધી વસ્તુ ઠીક છે, ચલો. પણ મને સવાલ એ પૂછવો હતો કે જ્યારે જમીનની માપણી થાય તો એમાં ખેડૂતની સહી હોવી પણ ખૂબ વધારે આવશ્યક છે.
કઈ જગ્યાએ ખેડૂતની સહી લેવામાં આવી? જેવી રીતે અગાઉ શ્રેષ્ઠીઓ સાથે વાત થઈ, એમને કીધું કે ખેડૂત તો સૂતો હોય, એમને ખબર નથી હોતી જમીનની માપણી થઈ ગઈ ને પછી હાથમાં ફરફરિયું આવે ત્યારે ખબર પડે છે આવી બધી વસ્તુ. વિઠ્ઠલભાઈ જણાવશો. બેન, સેટેલાઇટ માપણીનો વિષય જયારે આવેલો ત્યારે એકદમ એર કન્ડિશન ઓફિસમાં બેહીને જ આખું સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો હતો. નથી કે ખેડૂતોના ક્યાંય ખેતરોની મુલાકાત લીધી, નથી ખેડૂતોની કોઈ સંમતિ લેવામાં આવી. અને એમ નમ અત્યારે આપણે એવું વાત કરીએ છીએ ને કે કોઈ હિરેનભાઈએ પણ વાત કરી કે ક્યાંક કોઈ પૈસા લેતું હોય તો વાત કરો. તો પૈસા કોઈ લેતું હોય ને એ સાબિત કરવું બહુ અઘરી વસ્તુ છે અને એને સસ્પેન્ડ કરવો એ પ્રોસિજર બહુ અઘરી વસ્તુ છે. પણ એક વસ્તુ તો ખાસ આ ડિબેટની અંદર સાબિત થાય છે કે આમાં ખેડૂતની જમીન કોક લઈ ગયું છે તો એ જમીન કોઈ લઈ ગયું હોય એની ઉપર પનિશમેન્ટના પગલા લેવા જોઈએ. પેલી વસ્તુ તો આ છે, જેને સર્વે કર્યો હોય કોઈ પણ જાણ્યા બુજા વિના અને કોઈ ખેડૂતની 10 કે 15 વીઘા જમીન વહી ગઈ હોય, આખો સર્વે નંબર વહી ગયો હોય, એ કોણે કર્યું છે એની ઉપર પનિશમેન્ટના પગલા સરકારે લેવા જોઈએ. પેલી વસ્તુ તો આ છે. અને પાલભાઈ આંબલિયાએ ચેલેન્જ ફેંકી છે. હું તો સરકાર ચેલેન્જ સ્વીકારે નહીં એની. હું કહ્યું પાલભાઈ તો એવું કહે છે કે એક પણ ખેડૂત એક પણ નકશાની અંદર ફેરફાર નથી થયો. તો આટલી બધી અરજીનો નિકાલ કર્યો છે અને કેવું હંબંગ હાલે છે. 12 અરજી થઈ હોય ને 50 અરજીનો નિકાલ થયો છે. કેવું હંબંગ આ અધિકારીઓ સરકારને ઠસાવે છે. હું તો એમ કહું એવા અધિકારીને તાત્કાલિક કાલથી જ એની તપાસ થાય ને એવા અધિકારીને સસ્પેન્ડ કરો, ડિસમિસ કરો અને ઘર ભેગા કરો. ખૂબ બેકારી અત્યારે છે, નવા તાત્કાલિક મળી જાય એને એવા અધિકારીને શું કામ છે? શેની શરમ છે આ સરકારને? એવા અધિકારીની ભ્રષ્ટ અધિકારીની શું શરમ રાખે છે મને ખબર નથી પડતી. સેટેલાઇટ સર્વે કર્યું એ કંપનીની શું શરમ છે? એની ઉપર કેસ કરો અને એની બધા જ રિકવર પૈસા પાછા મેળવો તમે. ઓકે વિઠ્ઠલભાઈ. હા, એટલે વિઠ્ઠલભાઈ એક બહુ જ મહત્વની વાત કહી કે એસી કેબિનમાં, એસી ઓફિસમાં બેઠા બેઠા આખા સર્વે કરવામાં આવ્યા છે. એ સર્વે કેમ થાય? એ 12-24 કલાક ત્યાં બેઠો હોય, એ કામ કરતો હોય, ખેડૂતને સાથે રાખવાની જરૂર છે. એને ખબર પડે, એને ખબર છે એનું મહત્વ શું છે. મહામંથનમાં ચર્ચા આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. જમીન રીસર્વેની ખામીઓ ક્યારે દૂર થશે? અને આજે તો એક નવો જ કીર્તિમાન સામે આવી ગયો હોય પ્રકારના આંકડા સામે આવ્યા છે જે ઘણા બધા સવાલો સર્જી જાય છે. હવે સીધા ચર્ચા શરૂ કરીશું. પાલભાઈ, મારી પાસે સમયની ખૂબ મર્યાદા છે, માત્ર ટૂંકમાં આપ જે પણ જણાવવા ઈચ્છી રહ્યા છો. મારે 3 બાબતનો જવાબ આપવો છે. પહેલા તમે જે ખેડૂતોની સહીની જરૂરિયાત છે કે નહીં, રાધા, એની અંદર ગ્રામ સભા કરવાની હતી. ગ્રામ સભાની અંદર ખેડૂતોને તારીખ આપવાની હતી, એક ગામ સમિતિ બનાવવાની હતી. જયારે માપણી કરે ત્યારે ખેડૂતોએ એની આસપાસના શેઢા પાડોશીને સાથે રાખવાના હતા. ગ્રામ સમિતિએ ઉપસ્થિત રહેવાનું હતું. આખા ખેતરની માપણી થઈ ગયા પછી ખેડૂતને કાચો નકશો LPM આપવાનો હતો. આ બધું જ કાગળ ઉપર થયું, ક્યાંય કરતા ક્યાંય અમલ ના થયો. નંબર 1. નંબર 2, હિતેન્દ્રભાઈએ કહ્યું, ભાઈ હિતેન્દ્રભાઈ શું ભાઈ કહ્યું ભાજપના પ્રવક્તા શ્રીએ કે વર્ષો સુધી આ જળવાઈ રહીએ. અરે ભાઈ, વર્ષો સુધી આવા અમારે આ દસ્તાવેજો નથી જાળવવા. આ ભૂલ ભરેલા ભાઈ, આ દસ્તાવેજો સુધરે તો જાળવવાના છે, બાકી આ દસ્તાવેજો તો મર્ડર કરાવશે. અને નંબર 3, એને કહ્યું કે કોઈ ભ્રષ્ટાચાર કરતું હોય તો અમને કહેવાનું. ભાઈ, તમે ભાજપના જ ધારાસભ્ય રાજકોટના ગોવિંદભાઈ પટેલનો લેટર ઉઠાવીને જોઈ લ્યો. જયારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ નહોતા અને ભાજપમાંથી માત્ર ધારાસભ્ય હતા ત્યારે ધારાસભ્ય તરીકેનો એનો લેટર જોઈ લ્યો. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી સંસદ સભ્યશ્રીએ પણ સરકારને આ જ બાબતનો કાગળ લખ્યો છે. તમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી પોતે કહે છે કે 1.5 લાખ થી લઈને 5 લાખ રૂપિયા સુધી જમીન માપણીમાં ખેતર સુધારવામાં માંગવામાં આવે છે. ઓકે હિરેનભાઈ, હવે અંતિમ પ્રતિક્રિયા મારે આપની પાસેથી મેળવવી છે. પ્લીઝ ખૂબ ટૂંકમાં જણાવજો. મને ખાલી એક વાતનો જવાબ. હવે ખેડૂતો માની ગયા છે કે આ મુશ્કેલીનો કોઈ પાર નથી, એનો કોઈ અંત નથી, પણ એમાંથી બહાર કાઢવાની આપણી જવાબદારી છે. હિરેનભાઈ, આ અબજશ ક્યાં સુધી લઈને ફરતા રહેશું? અબજશ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ક્યારેય લેતી નથી. ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓ એ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે. જે રીતે કોંગ્રેસના પ્રવક્તાઓ વાત કરી રહ્યા છે, ખોટી રીતે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખૂબ મર્ડર તો એ કોંગ્રેસની સરકારની અંદર થયા હતા. એ વીજળી ક્યારે મળતી હતી એ ગુજરાતના ખેડૂતો જાણે છે.
એ જ રીતે જે રીસર્વેનો વિષયો છે એમાં ક્યાંક ત્રુટીઓ છે, સ્વીકારીએ છીએ. આ ત્રુટીઓ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે જ્યાં ખેડૂતોને મુશ્કેલી છે એ ઉકેલવાનો પ્રયાસ કરશે અને જે ખેડૂતો પોતાની વ્યથા અને વેદના કહી રહ્યા છે એમાંથી એમને મુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી એ સતત એમાં પ્રયત્નશીલ છે અને આગામી સમયની અંદર ગુજરાતના ખેડૂતોનો જે આ પ્રશ્ન છે એ સંપૂર્ણપણે ઉકેલાય એ માટેનો પ્રયાસ ખેડૂતોની માંગ છે રદ કરી દો, રદ કરશો, હા કે ના? ગુજરાતના ખેડૂતોની જે માગણી છે, ગુજરાતના ખેડૂતોની માગણીઓ પ્રત્યે હંમેશા એ સરકાર સંવેદનાપૂર્વક એ વ્યવહાર અને વર્તન કરતી હોય છે. આગામી સમયની અંદર ગુજરાતના ખેડૂતોનો આ પ્રશ્ન છે એની અંદર ખૂબ સારા નિર્ણયો થશે. ઓકે, એટલે ટૂંકમાં હિરેનભાઈ એવું કહી રહ્યા છે કે જો ગુજરાતના ખેડૂતો એવું કહેશે કે આને રદ કરી દો તો પછી સરકાર વિચારશે રદ કરવાનું. આભાર અમારી સાથે મહામંથનમાં આ મુદ્દા પર જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ગ્રામસભા બોલાવવામાં આવશે, સમિતિ કરવામાં આવશે, કાચો નકશો તૈયાર કરવામાં આવશે, 26 કે 27 રંગથી આખો નકશો બનાવવામાં આવશે અને એ કરવામાં આવશે. પછી ખેડૂતની સહી લેવામાં આવશે. મોટા મોટા સપના બતાવવામાં આવ્યા, પણ ખેડૂતની હાલત શું છે એ આપે સૌ કોઈએ સાંભળી. હવે ખેડૂત માની ગયા છે કે આ મુશ્કેલીમાંથી અમે બહાર નથી નીકળી શકતા, પૈસા વગર એક કામ નથી થતું અને ધર્મના ધક્કા દિવસમાં 7 વાર ખાવા પડે છે. આ બધી મુશ્કેલી વર્ષોથી છે, કામ કરવામાં આવશે, કરી રહ્યા છીએ. આ વાત ખેડૂતો સાંભળી રહ્યા છે અને કદાચ આ વાતનો ક્યાંય ઉકેલ નથી દેખાતો. આટલા વર્ષોથી આ બધી વસ્તુ ધૂંધળી છે અને હવે એને સાફ કરવાની જવાબદારી છે. મહેરબાની કરી ઊંઘમાંથી જાગો અને એ ધૂંધળી વસ્તુને સાફ કરો. મહામંથનમાં હાલ બસ આટલું જ. નવા મુદ્દા સાથે ફરી એકવાર મળીશું. મને આપશો રજા. નમસ્કાર.